એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું તો મેં કીધું સારું. અને પછી એને થોડોક ટાઈમ થયો 2-3 મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે. રિલેશન હતું આપનું? લવ બાબતનું મારી જોડે રિલેશન. અચ્છા, લવ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો તમે જોયું જય સુરાનું કોલ રેકોર્ડિંગ અને માયરા સોયાની માં શું કહી રહી છે તે વિડીયો આજે હું તમને પહેલાં બતાવી દઉં, પછી બીજી બધી આપણે વાત કરીશું. તો મિત્રો પહેલાં આપણે જોઈએ કે માયરા સોયાની માં એ સોશિયલ મીડિયા પર શું કહી રહી છે જય સોઢા વિશે. તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયો ગમે તો કોમેન્ટ કરજો. અને મિત્રો જુઓ કે જય સોઢા વિશે તે માયરા સોયાની માં શું કહી રહી છે. ને આવું કોઈની જોડે અફેર છે. જ્યારે મને ખબર પડી કે મેઘો આ મેં ફોન જોઈ ગઈ હતી એનો ફોન જોઈ ગઈ હતી એટલે મેં મેઘો આ ફોન કેમ આવો કે પછી એને મને કીધું મમ્મી મારે જય સોઢા આગળ અફેર છે. તો 6 મહિના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને? તો કે ના મમ્મી પરણેલો નથી કહે છે. સારું, મેં કીધું પરણેલો ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈશું. જયેશને તું આપણા ઘરે બોલાવજે. ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી કહે છે. હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કહે છે. મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું તો મેં કીધું સારું. અને પછી એને થોડોક ટાઈમ થયો 2-3 મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે. એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે. એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેડ છે. મમ્મી હું શું કરું, મને આનો રસ્તો દો. તો મેં કીધું મારા દીકરા તું વળી જા. પણ પછી એને બંને માણસે થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને. એ ફોનમાં બધું પૂરું છોડીને જ ગઈ છે. જય માતાજી મિત્રો, વિડીયો પૂરો થયો નથી. તો મિત્રો માયરા સોયાની માં જય સોઢા વિશે શું કહી રહી છે તો મિત્રો હજી તમારે કોલ રેકોર્ડિંગ સાંભળવાનું છે. તો એ પહેલાં મિત્રો બને જેટલા વિડીયોને શેર કરજો, વિડીયો ગમે તો લાઇક કરજો અને કોમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો લાગ્યો. અને મિત્રો હવે તમે જુઓ કે આ જય સોઢાનું કોલ રેકોર્ડિંગ તે બબુ સાથે શું છે એનું લફરું હતું કે નહોતું તે મિત્રો વિડીયો જોવાનો છે. તો મિત્રો જુઓ આ જય સોઢાનું રેકોર્ડિંગ. રિલેશન હતું આપનું? લવ બાબતનું મારી જોડે રિલેશન. અચ્છા, લવ બાબતનું રિલેશન હતું. એટલે હવે તમે મેરિડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરિટલ અફેર્સ રાખી શકો ખરી? કઈ રીતના? તમારા મેરેજ થયેલા છે ને? હા, મારા મેરેજ થયેલા. તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ. એ કદાચ તમને ખ્યાલ છે બાબતનું? અફેર ના રાખી શકીએ સર. હા હા, પણ વસ્તુ એવી હતી હા તો જ્યારે બી એની જે પોઝિશન હતી એની કેવી પોઝિશન? સોસાયટીની પોઝિશન, હા હા ત્યારે મેં એને બચાવવા માટેના બહુ ટ્રાય કર્યા. હા, હું તો પીએ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું તમને સીધી વસ્તુ વાત કરું ને. હા. તો જય માતાજી મિત્રો, જય સોઢાનું હતું આ રેકોર્ડિંગ. તો મિત્રો રેકોર્ડિંગ પૂરું તમે સાંભળ્યું છે આશા કરીએ છીએ. તો મિત્રો રેકોર્ડિંગ પરથી તમને કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં કહેજો. મિત્રો શું ખરેખર જય સોઢાની સજા થવી જોઈએ? તો મિત્રો શું આ પ્રેમ વિશેની હતું મિત્રો? તો માયરાને શું પ્રેમમાં આપઘાત કર્યો? તો મિત્રો તમે જાણતા હોય તો અમને કોમેન્ટમાં કહેજો. અને મિત્રો માયરા સોયા માટે ઓમ શાંતિ લખીને મેસેજ કરજો. અને મિત્રો હા, તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી મિત્રો.